સુરતમાં ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની 135મી જન્મ જયંતિની ભવ્ય ઉજવણી કરાઈ હતી। વિવિધ રાજકીય પક્ષો અને હાલના ઉમેદવારોએ બંધારણના રચયિતાની પ્રતિમાને પુષ્પાર્પણ કર્યા હતા। બંધારણના ઘડવૈયા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરજીની 135મી જન્મ જયંતિની સુરતમાં ભવ્ય ઉજવણી કરાઈ હતી। ભાજપ અને કોંગ્રેસ આપ સહિતની પાર્ટીના નેતાઓ તથા હાલના સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના ઉમેદવારોએ ડોક્ટર બાબા સાહેબની પ્રતિમાને પુષ્પ અર્પણ કર્યા હતા અને બાબા સાહેબના વિચારોને જીવનમાં ઉતારવા તથા તેમણે ચીંધેલા માર્ગે ચાલવા માટેના સંકલ્પ સાથે શ્રદ્ધાંજલિ આપી હતી। તો આ ઉજવણીમાં સુરતની જનતા પણ જોડાઈ હતી અને જય ભીમના નારા લગાવ્યા હતા। सुरेश सोनावणे, एक्स म्युनिसिपल काउंसिलर, सूरत महानगर पालिका। भारत रत्न परम पूज्य डॉक्टर बाबा साहेब आंबेडकर 135મી सार्वजनिक जन्म जयंती महोत्सव समिति अग्रणी सूरत। आज 14 एप्रिल परम पूज्य डॉक्टर आंबेडकर जी ने 135મી जन्म जयंती तेमज सम्राट अशोकजी, समाज केंद्रजनक महात्मा ज्योतिबा फूले और छत्रपति शिवाजी महाराज की संयुक्त जन्म जयंती आज अमे उजवी रह्या छे। भीम जयंती दिने आज सवार बाबा साहेब आंबेडकर प्रतिमा ने पुष्पांजलि अर्पण कर्या बाद सांजे 4 कलाके विश्व शांति सद्भाव करुणा यात्रा એટલા માટે કે જ્યારે સારે વિશ્વમાં અશાંતિ ફેલાયેલું હોય, પૂરા વિશ્વમાં યુદ્ધના વાદળો છાયા હોય, મહાયુદ્ધ થવાની શક્યતા હોય, તે વખતે વિશ્વએ બુદ્ધની ઓર જવું જોઈએ માટે આ સદ્ભાવ વિશ્વ શાંતિ સદ્ભાવ યાત્રાનું આયોજન કરેલ છે અને એમાં શહેરના તમામ નાગરિકોને જોડવા હું અપીલ કરું છું। ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ફક્ત દલિતોના જ નહીં, સમગ્ર ભારતીય સમાજના નેતા હતા। બાબા સાહેબ આંબેડકરે જે યાતનાઓ ભોગી, પરંતુ સંવિધાનમાં એમને કોઈપણ સમાજ પ્રત્યે, કોઈપણ રાજ્ય પ્રત્યે, કોઈપણ વ્યક્તિ કે સમુદાય પ્રત્યે વેરભાવ રાખ્યા વગર એ સંવૈધાનિક અધિકાર તમામ દેશવાસીઓને આપ્યા છે। આવું સંવિધાન વિશ્વમાં કંઈ પણ નથી। આજે અમેરિકા જેવા પ્રગત દેશમાં પણ મહિલાઓને રાષ્ટ્રપતિ બનવાનો અધિકાર નથી, જ્યારે ભારતમાં કોઈ પણ મહિલા હોય, કોઈ પણ જાતિ ધર્મની હોય કે રાષ્ટ્રપતિ, પ્રધાનમંત્રી, પાયલટ, ડૉક્ટર, વકીલ, એન્જિનિયર, સીએમ સુધી બની શકે છે। એ કોઈની દેન હોય તો ફક્ત બાબા સાહેબ આંબેડકરજીની દેન છે ને માટે આ બાબા સાહેબ આંબેડકરજીને અમે સતત નમન કરીએ છીએ। લોકોમાં કેટલો ઉત્સાહ જાગ્યો? લોકોમાં સાહેબ રાત્રે અહીંયા અમે રાત્રે 10 વાગ્યાથી અહીંયા હતા, 12 વાગ્યાથી તો અત્યાર સુધી લોકો લાઈન લગાવીને ઊભા છે, બાબા સાહેબના પ્રત્યે ઋણ અદા કર્યા છે। બાબા સાહેબ જે સંવિધાનિક અધિકારો અમે દલિત સમાજને અને દબાયેલા કચલાના વર્ગને આપેલા છે, એને ખાસ કરીને માનવદાન આપવા આખો સમાજ અહીંયા ઉમટી પડ્યા છે। કેવલ અમારો સમાજ જ નહીં, બહુજન સમાજથી લઈને ઉચ્ચવર્ણ સમાજથી લઈને તમામ પાર્ટીના નેતાઓ અને આગેવાનો આજે બાબા સાહેબ આંબેડકરજીને શ્રદ્ધાંજલિ અર્પિત કરવા આવી રહ્યા છે।